નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ, બરાબર, કે જેમાં એસી પરિપથ સાથે માત્ર કેપેસિટરને જોડવામાં આવે, બરાબર, ત્યારે એના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ, બરાબર, કેપેસિટરની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની આખી પ્રક્રિયા જોઈ હતી અને એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર કઈ રીતે શૂન્ય થાય છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દ્વારા આપણે જોયું હતું। સાથે સાથે આપણે એનો ગ્રાફ પણ જોયો હતો, બરાબર, વોલ્ટેજ, પ્રવાહ અને પાવર। પાવર ક્યારે ધન હોય, પાવર ક્યારે ઋણ હોય, બરાબર, ધન પાવર હોય તો ઉર્જાનું શોષણ થાય, ઋણ પાવર હોય તો ઉર્જા મુક્ત થાય। દરેક બાબતની ચર્ચા છે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈ। હવે ત્રણે ત્રણ પરિપથો છે અહીં આપણે જોયા, તો માત્ર અવરોધ વાળો પરિપથ, પછી ઇન્ડક્ટર વાળો પરિપથ કે જેમાં એસી સપ્લાય સાથે ફક્ત ઇન્ડક્ટર જોડવામાં આવે, અને ત્રીજો આપણે પરિપથ જોઈએ તો કેપેસિટર વાળો પરિપથ કે જેમાં એસી સપ્લાય સાથે ફક્ત કેપેસિટરને જોડવામાં આવે। આગળ આપણે ત્રણને એક સાથે જોડવામાં આવે, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણને એસી સપ્લાય સાથે એક સાથે શ્રેણીમાં જોડવામાં આવે, બરોબર। તો એ પરિપથ છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું। એ પહેલા આની ઉપર આધારિત કેટલાક ઉદાહરણ છે, બરાબર, એ આપણે જોવાના છે। તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 7.3 જોઈએ। એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે, બરાબર, એક બલ્બ છે એની સાથે આપણે કેપેસિટર જોડેલું છે અને બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે। ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો। હવે એક વખત આપણે એની સાથે ડીસી સપ્લાય જોડવાનું છે, એક વખત એસી સપ્લાય જોડવાનું છે। બંને કિસ્સામાં આ બલ્બનું અવલોકન છે આપણે કહેવાનું છે, અને સાથે સાથે એ પણ કીધું છે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે, એટલે કે એસી અને ડીસી આ બંને કિસ્સામાં કેપેસિટર જો ઘટાડી દેવામાં આવે તો શું થાય, બરોબર। તો બંને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। આમ ગણીએ તો થિયોરેટિકલ પ્રશ્ન છે। તો સૌપ્રથમ આપણે એનો પરિપથ જોઈએ કે સૌપ્રથમ તો અહીં એક બલ્બ છે, આ કેપેસિટર છે, બરાબર, અને આ એસી સપ્લાય છે। આપણે બે સપ્લાય જોડવાનું છે, એક વખત ડીસી એક વખત એસી। પહેલા આપણે ડીસી સપ્લાય જોડીએ, આ ડીસી સપ્લાય, બરાબર। આ જે બેટરીની નિશાની છે ડીસી બેટરી દર્શાવે છે, કેવો સપ્લાય છે તો ડીસી સપ્લાય। આ કેપેસિટર, તો જેનું કેપેસિટન્સ C હોય, અને આ બલ્બ છે, આપણે એને શ્રેણીમાં જોડેલા છે, બરાબર। બલ્બ અને કેપેસિટરને શેમાં જોડેલા છે, શ્રેણીમાં, જે આપણે રકમમાં આપી દીધું છે। હવે પહેલા તો ડીસી જોડાણની અંદર શું થશે, આ બલ્બ છે, બરાબર, એની અંદર એનું અવલોકન છે આપણે કહેવાનું છે। તો સૌપ્રથમ તો આમાંથી પ્રવાહ છે વહેવાનું શરૂ થશે, પ્લસ થી માઈનસ તરફ આ બેટરીમાંથી પ્રવાહ વહેશે, બરાબર। એટલે બલ્બ છે શરૂઆતમાં પ્રકાશિત હશે, પણ જેવો આમાંથી પ્રવાહ છે પસાર થશે એટલે કેપેસિટર ચાર્જ થતું જશે। તો કેપેસિટર છે એટલે બેટરી જે ડીસી બેટરી છે એનો ધન વીજભાર છે આ પ્લેટ ઉપર જમા થશે અને ઋણ વીજભાર છે એ બીજી પ્લેટ ઉપર જમા થશે। એક સમય આવશે કે કેપેસિટર છે સંપૂર્ણ ચાર્જ થશે, જેમ જેમ પ્રવાહ પસાર થશે એમ કેપેસિટર ચાર્જ થતું છે, જેમ જેમ ચાર્જ થતું જશે ને એમાં પ્રવાહ ઘટતો જશે। જ્યારે સંપૂર્ણપણે આ કેપેસિટર ચાર્જ થઈ જાય એટલે પ્રવાહનું મૂલ્ય છે એ ઘટીને શૂન્ય થઈ જાય, અને પ્રવાહ શૂન્ય થઈ જાય એટલે આપણે ખ્યાલ છે કે બલ્બ પ્રકાશિત થતો નથી। એટલે પહેલા કિસ્સામાં જાય કે ડીસી જ્યારે સપ્લાય જોડવામાં આવે, બરોબર, તો ત્યારે બલ્બ છે પ્રકાશિત થશે નહીં। ડીસી સપ્લાય માટે બલ્બ પ્રકાશિત થશે નહીં, બલ્બ પ્રકાશિત થશે નહીં, બરાબર। એનું કારણ છે શા માટે બલ્બ છે પ્રકાશિત થશે નહીં, તો કારણ કે જેમ જેમ કેપેસિટર ચાર્જ થશે તો કેપેસિટર ચાર્જ થતું જશે તેમ તેમ પ્રવાહ ઘટતો રહેશે, અને જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થશે
ત્યારે પ્રવાહ શૂન્ય થશે, જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. બરાબર. પહેલા કિસ્સાની આપણે વાત કરીએ તો એમાં બલ્બ સી પ્રકાશિત થશે નહીં, કારણ કે જેમ જેમ આ કેપેસિટર ચાર્જ થાય, કેપેસિટર જેમ ચાર્જ થાય એમાં પ્રવાહનો વિરોધ કરે. તો કેપેસિટર છે નું કેપેસિટન્સ પ્રવાહ છે શું કરશે? વિરોધ કરશે, એટલે પ્રવાહ ઘટતો જાય. એક સમય એવો આવશે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ શૂન્ય થઈ જાય. હવે પ્રવાહ નો વહેતો હોય આ પરિપથમાંથી તો બલ્બ છે પ્રકાશિત થવાનો નથી. બરાબર. ત્યારબાદ બીજો કિસ્સો. બીજા કિસ્સાની અંદર ડીસી સપ્લાય છે એની જગ્યાએ આપણે કયો સપ્લાય જોડવાનો છે? તો એસી સપ્લાય જોડવાનો છે. બરાબર. એટલે હવે આપણે અહીંયા એસી સપ્લાય જોડીએ. બલ્બ છે, કેપેસિટર, અને જે સપ્લાય છે કેવો છે? એસી સપ્લાય. આ એસી સપ્લાયના કિસ્સામાં શું થશે? બરાબર. તો જ્યારે એસી સપ્લાય સાથે આ કેપેસિટરને જોડવામાં આવે તો એસી સપ્લાયમાં આપણને ખબર છે કે એક ચક્ર દરમિયાન આ જે કેપેસિટર છે એની પોલારિટી છે બદલાયા કરે છે. એટલે ચાર્જ ને ડિસ્ચાર્જ થતું રહે છે. કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થતું રહે એટલે પ્રવાહ ઘટીને શૂન્ય થઈ જતો નથી. બરાબર. એટલે આમાં બલ્બ પ્રકાશિત થશે. હવે આપણે વાત કરીએ છીએ એસી સપ્લાય. તો એસી સપ્લાય માટે બલ્બ પ્રકાશિત થશે. બરાબર. કારણ કે પ્રવાહ ઘટીને શૂન્ય થતો નથી. તો પ્રવાહ શૂન્ય નહીં થાય કારણ કે કેપેસિટર ચાર્જ થાય પછી ફરી પાછું ડિસ્ચાર્જ થાય, ફરી પાછો પ્રવાહ વહેવા મળે, વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવા મળે, ફરી પાછું ચાર્જ થાય, ફરી પાછું ડિસ્ચાર્જ થાય, એટલે પ્રવાહ વહેતો રહે એમાંથી. તો સતત પ્રવાહ વહેતો હોય, દિશા ઉલટાયા કરે પ્રવાહની. બરાબર. એટલે બલ્બ છે પ્રકાશિત થશે. અને બલ્બ છે પ્રકાશિત થશે બીજા કિસ્સામાં. તો આ રીતે આપણે બંને કિસ્સામાં છે બલ્બની સ્થિતિ છે મેળવી. બરાબર. હવે બીજો એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય? તો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો શું થાય? કે સી નું મૂલ્ય ઘટાડવામાં આવે. બરાબર. સી ઘટાડતા પહેલા કિસ્સામાં શું થશે અને બીજા કિસ્સામાં? એટલે કે એસી સપ્લાય વાળા કિસ્સામાં શું થાય અને ડીસી સપ્લાય. તો સી ઘટાડવામાં આવે. બરાબર. તો પહેલો જે કિસ્સો છે કે ડીસી સપ્લાય વાળો કિસ્સો છે. બરાબર. તો એની અંદર કેપેસિટન્સ ઘટાડવા છતાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. આમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. માં કોઈ ફેરફાર થશે નહીં. તમે કેપેસિટન્સ ઘટાડશો છતાં પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે એસી સપ્લાયમાં શું થશે? એસી સપ્લાયમાં આપણને ખબર છે કે કેપેસિટરનો કેપેસિટર રિએક્ટન્સ જ્યારે આપણે XC કહીએ છીએ 1/ωc છે. કેપેસિટી રિએક્ટન્સ કેટલો છે? 1/ωc. તો C ને આપણે ઘટાડવાનું છે. C ઘટે તો XC વધે એટલે કે એનું રિએક્ટન્સ વધે. બરાબર. C ઘટાડતા XC એટલે કે રિએક્ટન્સ વધે. હવે રિએક્ટન્સ વધે. બરાબર. એનો જે વિરોધ કરનાર જે ઘટક છે રિએક્ટન્સ એ વધે એટલે પ્રવાહ શું થાય છે? ઘટે છે. તો તેથી પ્રવાહ ઘટે. અને પ્રવાહ ઘટે તો બલ્બ જે પહેલા પ્રકાશિત થતો હતો એની કરતા ઝાંખો પ્રકાશિત થશે. તો તેથી બલ્બ ઝાંખો પ્રકાશિત થશે. તો પહેલા કિસ્સામાં તો કોઈ ફેરફાર થતો નથી, બલ્બ પ્રકાશિત થતો જ નથી, એટલે કાંઈ ફેરફાર થશે નહીં. જ્યારે બીજા કિસ્સામાં બલ્બ જે પ્રકાશિત હતો એની કરતાં હવે ઝાંખો પ્રકાશ, જેમ જેમ કેપેસિટન્સનું મૂલ્ય તમે વધારતા જાઓ, બરાબર, ફરી ઘટાડતા જાઓ, જેમ જેમ કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડતા જાઓ એમ એનો રિએક્ટન્સ વધતો જાય. રિએક્ટન્સ વધે. બરાબર. તો પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટે એટલે આપણે ખ્યાલ છે કે બલ્બ જે પહેલા પ્રકાશિત હતો એની કરતાં ઝાંખો છે પ્રકાશિત થશે. બરાબર. તો આ રીતે બંને કિસ્સાઓ માટે ખાસ આપણે છે બંને પ્રશ્નોના છે જવાબ મેળવવા. ખાસ નીટની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. ઘણી વખત આ પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો બનાવીને પણ તમને પૂછતા હોય છે. બરાબર. તો બંને પરિસ્થિતિ છે તમારે સમજવી પડે. ચાલો હવે જોઈએ આગળનો દાખલો.
ઉદાહરણનો દાખલા નંબર 7.4 જોઈએ. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડના કેપેસિટરને જોડવામાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે રકમની અંદર Vrms આપી દીધા છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ મ્યુ બરાબર આપ્યા છે 50 હર્ટ્ઝ, બરાબર. ના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડે કેપેસિટરનું કેપેસિટન્સ C આપ્યું છે 15 માઇક્રોફેરેડે, બરાબર, ને જોડવામાં છે. ટૂંકમાં કેપેસિટર વાળો પરિપથ છે. આપણે જે ત્રણ પરિપથો ભણી ગયા એમાંનો કયો પરિપથ છે કે જેમાં કેપેસિટર જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ, બરાબર, પહેલા તો આપણે મેળવવાનું છે Xc, કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું છે, અને પ્રવાહનું RMS ને મહત્તમ મૂલ્ય બે મેળવવાનું છે. એટલે I RMS એ મેળવવાનું છે, એટલે કે I, બરાબર, જેને આપણે કેપિટલ I વડે લખીશું, અને મહત્તમ મૂલ્ય એટલે કે Im, બરાબર. આ બંને મૂલ્યો છે આપણે પ્રવાહ માટે મેળવવાના છે. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યોમાં શું અસર થશે, બરાબર. તો સૌપ્રથમ કેપેસિટિવ રિએક્ટન્સ આપણે મેળવીએ, બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે Xc. હવે Xc નું આપણી પાસે સૂત્ર છે. Xc બરાબર કયું સૂત્ર છે? 1/ωc. અહીંયા ઓમેગા એટલે કોણી આવૃત્તિ એ આપણને આપી નથી, પણ ઓમેગા ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? 2π મ્યુ મૂકી શકીએ. 1/2π મ્યુ * c, બરાબર. હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ તો 2 * 3/14 * મ્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ આપણે આપી દીધી છે 50 હર્ટ્ઝ, બરાબર. અને C એટલે કેપેસિટન્સ એ આપ્યું છે 15 માઇક્રોફેરેડે, એટલે 15 × 10⁻6, બરાબર. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે આનું સાદુરૂપ આપીએ, બરાબર, તો તમને એનો કેપેસિટિવ રિએક્ટન્સ Xc બરાબર કેટલા મળશે? 212. આ આપણને કેપેસિટિવ રિએક્ટન્સ મળી, બરાબર. અને એનો એકમ છે શું આવશે? તો અવરોધનો જે એકમ છે એનો એકમ આવશે, બરાબર. કારણ કે કેપેસિટરનો આ એક અવરોધ છે, એમ જ આપણે સમજવું, જેને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ એવું નામ આપ્યું, જેની સંજ્ઞા છે Xc, બરાબર. ચાલો, સાથે સાથે આપણે બીજી બે વસ્તુ પણ માંગી છે, એક RMS પ્રવાહ અને એક મહત્તમ પ્રવાહ. તો RMS પ્રવાહ મેળવવો હોય તો I બરાબર આપણે શું સૂત્ર લખી શકીએ? V ના છેદમાં Xc. અહીં RMS પ્રવાહ મેળવવાનો છે એટલે અહીં વોલ્ટેજ કયો લેવો પડે? RMS લેવો પડે, બરાબર. તો I RMS બરાબર V RMS ના છેદમાં Xc. V RMS આપણે આપી દીધા છે, કેટલા આપ્યા છે? 220 વોલ્ટ. એ આપણે 220 વોલ્ટ આપ્યા છે છેદમાં Xc, બરાબર. તો એનું મૂલ્ય આપણે મેળવ્યું 212. આનું તમે સાદુરૂપ આપશો તો તમને RMS પ્રવાહનું મૂલ્ય છે એ 1.04 એમ્પિયર મળશે. આ RMS પ્રવાહ મળ્યો, બરાબર. તો RMS પ્રવાહના આધારે તો મહત્તમ પ્રવાહ આપણે મેળવી શકીએ, બરાબર. મહત્તમ પ્રવાહ મેળવવો તો શું કરવું પડે? તો I RMS બરાબર આપણી પાસે સૂત્ર છે Im ના છેદમાં √2. RMS પ્રવાહ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણી પાસે સૂત્ર છે. એમાં મહત્તમ પ્રવાહને કરતા બનાવીએ Im બરાબર √2 I RMS. √2 એટલે 1.41 થાય અને એને ગુણ્યા I RMS આપણે મળે 1.04, બરાબર. અને તમે સાદુરૂપ આપશો તો તમને 1.47 એમ્પિયર આપણને પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે મળશે. મહત્તમ પ્રવાહ કેટલો છે? 1.47. એનો મતલબ હવે જો કે જે પ્રવાહ છે, બરાબર, એના દોલનો, પ્રવાહના દોલનો +1.47 અને -1.47 ની વચ્ચે છે. આ આપણને જે મહત્તમ પ્રવાહ મળે એનો કંપ વિસ્તાર થશે પ્રવાહ, બરાબર. એનો મતલબ આપણે એવો કરી શકીએ કે પ્રવાહ +1.47 એમ્પિયર અને -1.47 એમ્પિયરની વચ્ચે દોલનો કરશે. પ્રવાહ છે એ કોની વચ્ચે દોલનો કરે છે? તો +1.47 એમ્પિયર અને માઈનસ, કારણ કે મહત્તમ વેલ્યુ એટલે એનો કંપ વિસ્તાર છે. તો +1.47 -1.47. અને માત્ર કેપેસિટર ધરાવતો આ પરિપથ છે કે જેમાં કેપેસિટર હશે, એટલે અહીંયા કેપેસિટરની અંદર માત્ર કેપેસિટર વાળો પરિપથ હોય તો પ્રવાહ છે વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. તો એમ પણ કહી શકાય. તો માગ્યું નથી આ રકમની અંદર, પણ છતાં આપણે વધારેમાં લખી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 આગળ હશે. પ્રવાહી વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હશે. સાથે સાથે બીજો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કેપેસિટિવ રિએક્ટન્સ
અને પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થશે જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો? બરાબર, આવૃત્તિને બમણી કરવામાં આવે તો આ બંનેની ઉપર શું અસર થાય? કેપેસિટીવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય અને પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થાય? તો જો આવૃત્તિ એટલે મ્યુ, આ મ્યુને બમણી કરવામાં આવે, બરાબર, તો કેપેસિટીવ રિએક્ટન્સનું સૂત્ર છે Hc બરાબર 1/2 પાઈ મ્યુ c, આ સૂત્ર મુજબ, બરાબર, 1/2 પાઈ મ્યુ c. હવે આવૃત્તિ બમણી કરો, કારણ કે આવૃત્તિનો વ્યસ્ત પ્રમાણ છે, બરાબર. આવૃત્તિ બમણી કરતા અહીંયા આપણે લખી શકીએ કે આવૃત્તિ બમણી કરતા આવૃત્તિ તમે બમણી કરશો તો કેપેસિટીવ રિએક્ટન્સ અડધું થઈ જશે, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણ હશે, બરાબર. તો Xc, હું અહીં Xc લખું છું, જેને આપણે કેપેસિટીવ રિએક્ટન્સ Xc અડધું થાય છે, બરાબર. અહીં તમને પૂછ્યું છે કેપેસિટીવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય? તો કેપેસિટીવ રિએક્ટન્સ એ અડધું થઈ જાય, અને જો કેપેસિટીવ રિએક્ટન્સ અડધું થાય તો પ્રવાહના મૂલ્યમાં શું ફેર પડે? જો પ્રવાહ અને કેપેસિટીવ રિએક્ટન્સ પાછા વ્યસ્ત પ્રમાણ છે, તો કેપેસિટીવ રિએક્ટન્સ અડધું છે તો પ્રવાહ કેવો થાય? બમણો થશે, બરાબર. એટલે કે પ્રવાહ બમણો થશે, પ્રવાહ બમણો થશે, બરાબર. સૂત્રના આધારે આપણે આનો જવાબ આપી શકીએ, કારણ કે આવૃત્તિ છે એ કેપેસિટી રિએક્ટન્સ એ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આવૃત્તિ બમણી કરો તો કેપેસિટીવ રિએક્ટન્સ અડધું થાય. હવે કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ પાછા વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કેપેસિટીવ રિએક્ટન્સ અડધું થયું તો પ્રવાહ પાછો કેવો થાય? બમણો થશે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીંયા આ બંને પ્રશ્નોના જવાબ છે મેળવ્યા, બરાબર. હવે સ્વાધ્યાયના પણ કેટલાક દાખલાઓ આપણે જે થિયરી ભણી ગયા, બરાબર, થિયરીની અંદર સ્વાધ્યાયની અંદરથી પણ ઘણા બધા દાખલાઓ છે આવી ગયા છે, બરાબર. તો તમારે જાતે છે એ થિયરીના ઉપર આધારિત દાખલાઓ જે સ્વાધ્યાયમાં આવ્યા છે, બરાબર, એમાંથી કેટલાક દાખલાઓ છે તમારે જાતે પણ ગણવાની ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે સ્વાધ્યાયમાંથી પણ આપણે દાખલાઓ ગણશું, બરાબર. ચાલો, તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીશું.